નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી એકવાર મારા વ્લોગમાં સ્વાગત છે। આજે હું તમને લઈને આવ્યો છું ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાસે આવેલી એક ખૂબ જ શાંત અને રહસ્યમય જગ્યા પર। આસપાસ હરિયાળી, કુદરત અને એક અલગ જ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે। આ જગ્યા વિશે બહુ ઓછા લોકોને ખબર છે, પણ અહીં આવતા જ મન એકદમ શાંત થઈ જાય છે। ચાલો મિત્રો, હવે આપણે સીધા પહોંચી જઈએ પાંડવ ગુફા અને મંદિર તરફ। મિત્રો, હવે હું પહોંચી ગયો છું આ પવિત્ર સ્થળે। આ જગ્યા લોકો પાંડવ ગુફા તરીકે ઓળખે છે। કહેવાય છે કે વનવાસ દરમિયાન પાંડવો અહીં રોકાયા હતા। હાલાકે આ માન્યતા છે, પણ જગ્યા ખરેખર આધ્યાત્મિક લાગે છે। ચાલો હવે હું તમને ધીમે ધીમે બધું બતાવું। મિત્રો, મંદિર પાસે જ વહેતી આ સુંદર નદી જુઓ। નદીનો અવાજ, પક્ષીઓની ચહક અને આસપાસની હરિયાળી। આ જગ્યા ખરેખર કુદરત પ્રેમીઓ માટે સ્વર્ગ છે। અહીં આવીને મોબાઈલથી દૂર રહી થોડો સમય કુદરત સાથે પસાર કરવો જોઈએ। મિત્રો, આ સામે તમે જોઈ રહ્યા છો પ્રાકૃતિક ગુફાઓ। આ ગુફાઓ પથ્થરમાંથી આપમેળે બનેલી લાગે છે। અંદર જઈએ તો ઠંડક અને શાંતિનો અહેસાસ થાય છે। કુલ મળીને અહીં 4 થી 5 ગુફાઓ જોવા મળે છે। અહીં ઊભા રહીને લાગે છે કે સમય થોડી ક્ષણો માટે અટકી ગયો હોય। આ જગ્યા મેડિટેશન અથવા શાંતિ શોધવા માટે ખૂબ જ સરસ છે।
હવે મિત્રો, આ રહી અહીં આવેલી નાની પણ પવિત્ર મંદિર. સ્થાનિક લોકો અહીં નિયમિત પૂજા કરવા આવે છે. અહીં વાતાવરણ એકદમ શાંત છે. ઘંટડીનો અવાજ અને પવનની ઠંડક મનને એકદમ શાંતિ આપે છે. મિત્રો, જો તમે વેરાવળ, સોમનાથ કે ગીર વિસ્તારમાં હો તો આ જગ્યા જરૂર મુલાકાત લેજો. શાંતિ, કુદરત, આધ્યાત્મિક અનુભવ બધું એક જ જગ્યાએ મળે છે. હાથ ખરાબ થશે દીકરો. હમણાં નહીં. કન્ડિશન કાકા આટલે દૂર ના, અહીંયા બાજુમાં. ચાલ 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 ચાલી જલ્દી ફાસ્ટ ફાસ્ટ. આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ એક નવા વ્લોગ સાથે.